બહુ જ ઉત્તમ આનંદ આવ્યો. વ્રજમાં પ્રભુનો જન્મ થયો. જન્મતાની સાથે ભગવાન ગોકુળમાં પધાર્યા અને ગોકુળમાં પધારતા પહેલા, નંદગાંવમાં પધારતા પહેલા એક લીલા ભગવાને કરી. અસંભવ વસ્તુને પણ સંભવ ભગવાને કરી. ધ્યાન આપો, પુષ્ટિ માર્ગનું એક બીજું લક્ષણ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થો પ્રભુ. આપણા પ્રભુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. શાસ્ત્રીય ભાષામાં, વેદાંતની ભાષામાં એને વિરુદ્ધ ધર્માશય એવો શબ્દ આપવામાં આવ્યો. ઠાકોરજી વિરુદ્ધ ધર્માશય છે. ઠાકોરજીમાં બે ધર્મ રહે છે, એક સમર્થ અને એક અસમર્થ, એક મજબૂત અને એક અમજબૂત. ભગવાન ખૂબ મજબૂત છે અને ભગવાન અસહાય પણ છે. જો કૃષ્ણ ચાહે તો એક આંગળી પર આખા ગોવર્ધનને ધારણ કરી શકે અને એ જ કૃષ્ણ છાસ પીવા માટે ગોપીઓની સામે નાચે. બોલો જય શ્રી કૃષ્ણ. હા પણ થાય આવું કેમ? પણ એવું જ છે. આવા જ ભગવાન છે. આવા જ સ્વીકારી લો, જે છે આ છે. આમાં મારા ભગવાન આવા જ હોવા જોઈએ એવી બુદ્ધિ પુષ્ટિ માર્ગમાં આવે નહીં. હર ઘરના હર વ્યક્તિના ઠાકોર ભિન્ન છે. મારા ઠાકોરજી અલગ છે. મને ગમે એ મારા ઠાકોરજી, મને જેવી આવડે સેવી એવા હું મારા ઠાકોરજીને કરું. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ઘર ઘરમાં વ્રજ છે. એક પ્રશ્ન આવ્યો હતો કે આપણે આમ પુષ્ટિ માર્ગની જ્યારે સેવા આવે તો ઠંડી આવે ત્યારે ભગવાનને સાલ ઓઢાડવાની, પછી ગરમી અને નીતિ પ્રમાણે કરવાનું. તો હવે તમે જુઓ, આટલા વર્ષોમાં અમેરિકા મેં પહેલી વાર 11 વર્ષમાં જોયું ડિસેમ્બરમાં ગરમી. બોલો જય શ્રી કૃષ્ણ. આ ક્રિસમસમાં કેટલી ઠંડી હોય આપણે. હવે તમે આપણા પુષ્ટિ માર્ગીય નિયમ પ્રમાણે જોવા જાઓ તો આ મહિનામાં જે શૃંગાર આવે એ તો ઠંડીના શૃંગાર હોય. ભગવાનને ગદ્દલ આદિ જે કંઈ આપણે ઠંડીના વસ્ત્ર આવે પણ અહીં તો ગરમી છે. તો શું કરવાનું? કયા વસ્ત્ર ધરવાના? આજ્ઞા એ કહે છે કે ગદ્દલ ધરવાની ઠંડી હોય ત્યારે. પણ તમે જે દેશમાં રહેતા હો, જો ત્યાં ગરમી હોય તો શું કરો? તો હવે કોનું માનવું? જો આપણે વ્યવહારિક દશાને માનીએ તો ભગવાનને ગરમી લાગે, ગદ્દલ ઓઢાડો તો. અને શાસ્ત્ર પ્રમાણે મહાપ્રભુજીની ગુરુઘરની આજ્ઞા પ્રમાણે કરો, તમારે ગદ્દલ ઓઢાડવું પડે. તો કરવું શું? કયો પક્ષ? મહાપ્રભુજી કહે છે કે દરેક ઘરના ઠાકોરજી અલગ છે, પણ તમારે ઠાકોરજીની સેવા એ વ્રજ ભક્તોના ભાવથી કરવાની છે. એટલે વ્રજ ભક્તોનો ભાવ કેવો હોય એવો ચોપડીમાં લખ્યો છે. એમાં મારી અને તમારી બુદ્ધિ ચાલે નહીં. અમે હવેલીમાં દર્શન કરવા ગયા હતા, બોલો પેલા બેન તો અમે સામગ્રી આપી તમને બહાર કાઢી મૂક્યા. આવું કરાતું હશે? બહાર જઈને આવી વાતો કરે છે. બોલો જય શ્રી કૃષ્ણ. કરે છે, મને કહે છે. પણ આપણે એ સમજવું પડશે કે અહીંયા આ 4 દિવાલની વચ્ચે જે સેવા થાય છે એ બેને નક્કી નથી કર્યું. જે બેને તમને ના પાડી એ બેનનો મત નથી. એ બેનને તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. એને તમને કેમ ના પાડી? કારણ કે they are follow their વલ્લભાચાર્ય's rules and regulations. એમાં એમણે નિયમ બનાવ્યો છે કે જે કંઈ પણ સામગ્રી આવે એ અપ્રશ્નમાં આવે, એના નીતિ નિયમ પ્રમાણે આવે. કારણ કે આ સેવા અલૌકિક સેવા છે, લૌકિક સેવા નથી. જો લૌકિક સેવા હોય તો ઠાકોરજીને પીઝાનો ભોગ લગાવાય. બોલો જય શ્રી કૃષ્ણ. પણ નથી લાગતો, કારણ અહીંયા બધું જ અલૌકિક